નવસારી વિજલપોર પાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। નવસારી પાલિકાના સભાખંડમાં ઉપસ્થિત 47 સભ્યોની સંમતિથી 149 વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત ₹25 કરોડમાં ડ્રેનેજ અને રોડ રસ્તા સહિત વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે। નવસારી વિજલપોર પાલિકાના 8 ગામોમાં ડ્રેનેજ સુવિધાઓ ઊભી કરવામાં આવશે, તેમજ ઇટાળવા અને વીરાવળ વિસ્તારમાં આવેલા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। આ સાથે જુદી જુદી ગ્રાન્ટ્સ હેઠળ વિકાસના કાર્યો ઉપરાંત નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર મૂકવામાં આવેલી કાચી કેબિન્સના ભાડાપટ્ટાના કરારનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। દરેક કામોમાં અમે દરેક વોર્ડના કામો લઈને અમે વિકાસના કામો કરવાના જ છે અને સાથે મળીને કરીશું। દરેક ચેરમેન, સુધરાઈ સભ્ય જેની ફરિયાદ આવે છે તે પણ અમે સોર્ટ આઉટ કરીશું અને વિરોધ પક્ષના જે તેજલબેન છે એમને પણ અમે એમણે વિરોધ નોંધાવ્યો છે તે એમને બોલાવીને અમે જે કંઈ હશે તે એમનું પ્રશ્નના અમે તરત નિરાકરણ લાવીશું।